વિસનગરના કડા ચોકડી વિસ્તારમાં આજે ગંભીર અકસ્માતની ઘટના બની છે। બેફામ ગાડી ચલાવતા નબીરા એટલા અંકુશ બહાર થયા છે કે પૂરપાટ ઝડપે દોડતી કાર સીધી રોડ સાઈડ પર આવી ગઈ અને ઝૂંપડપટ્ટીમાં ઘૂસી ગઈ હતી। જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ આ ઘટનાએ વિસ્તારના લોકોમાં દહેશતનું વાતાવરણ સર્જ્યું છે। આવી રીતે બેફામ કાર ચાલક નબીરા કાર સ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો અને ઘટના સ્થળે જાણ થતાં જ વિસનગર પોલીસ તરત જ સ્થળ પર દોડી આવી છે અને કારના નંબરના આધારે વધુ તપાસ શરૂ કરી છે। હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ સમગ્ર મામલે તપાસ શરૂ છે। વિસનગરના કડા ચોકડી પાસે એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં બેફામ રીતે એક નબીરા પૂર ઝડપે આવીને સાઈડની ઝૂંપડપટ્ટીમાં ઘૂસી ગઈ હતી અને અકસ્માત સર્જ્યો હતો। જોકે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નથી। વિસનગર પોલીસે હવે ગાડીના નંબરના આધારે તપાસ શરૂ કરી છે। કડા ચોકડી પાસે અકસ્માતની ઘટના સર્જી છે, જેમાં કાર રોંગ સાઈડ પર ઝૂંપડપટ્ટીમાં ઘૂસી ગઈ હતી અને અકસ્માત સર્જ્યો હતો। જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી। વધુ માહિતી માટે અમારા સંવાદદાતા નિસર્ગ પટેલ જોડાઈ ગયા છે। નિસર્ગ, ઘટનાને લઈને શું છે વધુ વિગતો? મહેસાણા જિલ્લામાં જે નબીરાઓ છે તે બેફામ બનાવવાની ઘટના વધુ એકવાર સામે આવી છે। વિસનગર શહેરના કડા ચોકડી પાસે અકસ્માતની ઘટના ગઈકાલે સામે આવી હતી, જેમાં બેફામ ગાડી ચલાવતા નબીરાઓ હતા તે બેફામ બન્યા હતા અને ફૂલ ઝડપે આવેલી કારે જે રોડ સાઈડની ઝૂંપડપટ્ટી છે તે વિસ્તાર છે ઝૂંપડપટ્ટીમાં ગાડી પોતાની જે ઘૂસી ગઈ હતી અને બેકાબુ બનેલી જે ગાડી હતી તેના નબીરાઓ ઝૂંપડપટ્ટીમાં ગાડી ઘૂસી હતા, તેઓ જગ્યા જે ગાડી મૂકીને ફરાર થઈ ગયા હતા। આ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ઘટનાની માહિતી મળતા વિસનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ગાડી નંબરના આધારે જે માલિક છે અને જે ગાડી ચલાવતો ડ્રાઈવર છે તેની તપાસ હાથ ધરી છે, પરંતુ મળતી માહિતી મુજબ હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી। પરંતુ ચોક્કસપણે કહી શકાય કે આ જે ગાડી ચલાવતા જે નબીરાઓ છે તે બેફામ બન્યા છે, તેમના ઉપર અંકુશ લાવવા માટે તેમના ઉપર કડક કાર્યવાહી કરવાની અત્યારે હાલ તો લોકોમાં એક પ્રકારની માંગ ઉઠવા પામી છે। નિસર્ગ, જે નબીરાઓએ પૂર ઝડપે કાર ચલાવીને ઝૂંપડપટ્ટીમાં અથડાવી હતી, એ નબીરાઓની કોઈ ઓળખ સામે આવી છે? અન્ય કોઈ વિગતો સામે આવી છે? હજી સુધી ગઈકાલની ઘટના છે ને ગઈકાલે મોડી રાતે ઘટના બન્યા બાદ પોલીસને જાણ કરી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। પોલીસે જે ગાડી છે તે ગાડી નબીરાઓ હતા તે અકસ્માત સર્જીને નબીરાઓ ગાડી મૂકીને ફરાર થઈ ગયા હતા, પરંતુ પોલીસ ત્યાં પહોંચી હતી અને પોલીસે જે ગાડી છે તે ગાડી નંબરના આધારે અત્યારે હાલ તો તપાસ શરૂ કરી છે। ગાડી કોણ લઈને નીકળ્યું હતું, કોના નામ પર રજીસ્ટર છે, કોણ ગાડીનો ચાલક હતો અને કોના દ્વારા જે અકસ્માત થયો છે, જે ઝડપે ગાડી ચલાવીને તે બધી વિગતો પોલીસ અત્યારે તપાસ કરી છે, પરંતુ અત્યાર સુધી હજુ સુધી કોઈ પણ માહિતી છે જે ગાડી કયા નબીરા ચલાવતા હતા, કોની ગાડી હતી તે પ્રમાણેની કોઈ માહિતી હજુ સુધી સામે આવી નથી, પરંતુ પોલીસ અત્યારે હાલ તપાસ કરી છે। ટૂંક સમયમાં જે માહિતી છે તે સામે આવી શકે છે। નિસર્ગ, પોલીસ તપાસમાં ગાડીની અંદર કોઈ એવી વસ્તુઓ મળી આવી છે, કોઈ સસ્પિશિયસ વસ્તુ, કોઈ નશાકારક પદાર્થ? ચોક્કસ પ્રિયલ, જે ગાડી છે તે ગાડી નબીરાઓ ખૂબ ઝડપે ચલાવીને જે રોડ સાઈડની ઝૂંપડપટ્ટીમાં ઘૂસી ગઈ હતી, પરંતુ પોલીસ આવી હતી ને પોલીસ જે નબીરા હતા તે ગાડીને લોક કરીને ભાગી છૂટ્યા હતા, પરંતુ પોલીસ આવી હતી અને પોલીસ ત્યારબાદ ગાડીને ટોઈંગ કરીને ગાડી લોક હોવાથી ગાડીને ટોઈંગ કરીને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા, પરંતુ જ્યાં સુધી માહિતી મળી છે તે મુજબ પોલીસે અંદર ગાડીમાં તપાસ કરી શું કર્યું તે હજી કોઈ માહિતી તેની સામે નથી આવી, પરંતુ ચોક્કસ જો પોલીસ તપાસ હાથ ધરશે ને ગાડી આ જે બેફામ ગાડી ચલાવી છે ત્યાં પોલીસ તપાસ કરી હશે, પરંતુ અત્યાર સુધી જે માહિતી સામે આવી છે તેમાં ગાડીમાંથી અંદર કોઈ શંકાસ્પદ વસ્તુ મળી હોય તેવા કોઈ અત્યારે હાલ તો સમાચાર મળ્યા નથી, પરંતુ પોલીસ તપાસ હાથ ધરી છે અને ટૂંક સમયમાં પોલીસ તપાસ બાદ વધુ વિગતો છે એ જાહેર કરશે। નિસર્ગ, માહિતી બદલ આભાર। પૂર ઝડપે આવેલી કાર રોડ સાઈડની ઝૂંપડપટ્ટીમાં ઘૂસી ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો। જો કે અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ નહોતી થઈ।